स्यातां च संकीर्तने वाणी ते यशसां कथाश्रुतिपरौ कर्णौ मनश्च स्मृतौ सेवायां तव ते सतां च निरतौ हस्तौ त्वदीयस्य मे याचे त्वामिति सन्ततं कृतनतीस्तद्देहि मे श्रीहरे। शोभो साधुगुणे सदा शरणने जगते अनासक्त छो शास्त्री जी गुरु योगी जी उभयनी कृपातणु पात्र छो। धारी धर्म धुरा समुद्र सरखा गंभीर ज्ञाने जशो नारायण स्वरूप दास गुणिने स्नेहे जवंदु अहो। श्री स्वामीनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। હરિલામૃત ગ્રંથમાં સદગુરુ બ્રહ્માનંદ સ્વામીનું આખ્યાન આપણે માણી રહ્યા છીએ. એમાં છેલ્લે આપણે જોયું બ્રહ્માનંદ સ્વામીને જે પોતાનો શિષ્ય વાસુદેવાનંદ મુક્તાનંદ સ્વામીના મંડળમાં જઈને રહ્યો તો મુક્તાનંદ સ્વામીની સાથે કંઈક પ્રશ્ન ઊભો થયો અને અઠવાડિયા સુધી બ્રહ્માનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીને પગે લાગવા ના ગયા અને પછી મહારાજે એમને ટકોર પણ કરી કે આવી રીતે એ યોગ્ય ગણાય નહીં. મહારાજ એ પોતે એ વખતે તો પેલું શ્રીમદ ભાગવતનું આખ્યાન વંચાતું હતું, પંચમ સ્કંદની અંદર જળભરતનું આખ્યાન. એ આખ્યાન આપણે ગઈકાલે જોયું હતું અને મહારાજે આ જળભરતને સમગ્ર સંતોના આદર્શ તરીકે નિરૂપેલા છે. અને કેવળ સંતો જ નહીં, હરિભક્તોએ પણ સમજવાનું છે કે કોઈ પણ પ્રકારનું બંધન એ આપણને ન થાય. બંધનના પણ જાત જાતના પ્રકાર હોય છે, આપણે ગઈકાલે જોયા હતા. એમાં એક પ્રકાર એ છે આપણા વિચારોનું બંધન. આપણે મનમાં જે એમ નક્કી કર્યું હોય ને એ કોઈક ધાર્યું ફેરવે એટલે વાત પૂરી થઈ ગઈ. ત્યાં આગળ આવીને એટલો મોટો પ્રશ્ન ઊભો થાય કે ના પૂછો ને વાત. સ્વયં શ્રીજી મહારાજ હોય તો પણ શ્રીજી મહારાજનું કયું પણ ન માને, ત્યાં સુધી પોતાની હઠ પકડી રાખે. જેમ મછિયાવના ફૈબાએ પોતાની હઠ પકડી રાખી, એવી જ રીતે રૂપરામ ઠાકરને ત્યાં શ્રીજી મહારાજ પરમહંસો સહિત ગયા હતા અને રસ રોટલીની રસોઈ રૂપરામ ઠાકરે આપી. અને એ વખતે જે રસ હતો બહુ ખાટો હતો, એટલે એટલો બધો ખાટો કે આમ ચોટલી ઊભી થઈ જાય. એટલે શ્રીજી મહારાજે પોતે જાણ્યું, મહારાજ પોતે સંતોને પીરસવા માટે નીકળ્યા હતા. મહારાજે જાણ્યું રસ બહુ ખાટો છે એટલે રૂપરામ ઠાકરને વાત કરી કે તમે ખાંડ લાવો. એમણે મહારાજને કહ્યું કે મહારાજ અમારી જ્ઞાતિમાં એવો ચાલ નથી ખાંડ પીરસવાનો, અમારું ખોટું દેખાય. મહારાજે 2-3 વાર માગી પણ એમણે આપી જ નહીં. હવે એ વખતે જ્ઞાતિ જાતિના બધા બંધન મૂકી દેવાના હોય. હવે ખાંડ પીરસવી, હવે એમાં ક્યાં વાંધો આવ્યો હતો.
કંઈ એને વાંધો આવે એવો નહોતો. અને સ્વયં માગનારા કોણ હતા? શ્રીજી મહારાજ હતા. પણ તેમ છતાં પણ પોતે સમજ્યા નહીં ને પછી તો પ્રસંગ પૂરો થઈ ગયો. અને પછી મહારાજ તો ધામમાં ગયા. એમને એટલી બધી બળતરા રહી ગઈ કે મહારાજે ખાંડ માગીને મેં ખાંડ ના પીરસી, આખી રસોઈ આપી પણ એ ખાંડ આપી શક્યા નહીં. એટલે આવું આપણને જોવા મળે છે આપણા વિચારોનું બંધન. આપણા મનની અંદર આપણે જે નક્કી કરી દીધું હોય ને બસ એ પ્રમાણે થવું જોઈએ. પછી સ્વયં ભગવાન પણ આવે તો પણ એ ફેરવી શકે નહીં. એટલી હદ સુધી આપણા વિચારોનું બંધન આપણને નડી જતું હોય છે. ત્યાં પારાયણનો પણ પ્રસંગ છે એ આપણને લગભગ ખ્યાલ હશે. શાસ્ત્રીજી મહારાજના, ભગતજી મહારાજના સમયમાં ભગતજી મહારાજે બધા હરિભક્તોને એ પારાયણની પેલી સેવાની વાત કરી. સાથે પેલા અહીંયા નડિયાદના જ તમારા ઝવેરીલાલ હતા, નાગર હરિભગત હતા અને ખૂબ જ નિષ્ઠાવાન પાછા. અડધી રકમ એ ઝવેરીલાલભાઈ આપે, બાકીની અડધી રકમ બાકીના બીજા બધા આપે. એવી આખી વાત ભગતજી મહારાજે કરી. એટલે ભગતજી મહારાજની આજ્ઞા પ્રમાણે ઝવેરીલાલભાઈએ અડધી રકમ પોતે ચૂકવી દીધી. પણ બાકીના સંઘ, કારણ ઝવેરીલાલભાઈ છે ને પોતે બહુ સુખી હતા એટલે પોતે બધું ચૂકવી શકે એમ હતા. અને બાકીની અડધી રકમ બાકીના સંઘે, બાકીના જે હરિભક્તો હતા એમણે પૂરી કરવાની હતી. પણ એ બધા સામાન્ય સ્થિતિના હતા એટલે માંડ માંડ બધાએ ભેગું કરીને આપ્યા તો ખરા, પણ 13 રૂપિયા ખૂટ્યા. હવે 13 રૂપિયા ક્યાંથી કાઢવા? એટલે ભગતજી મહારાજે ઝવેરીલાલભાઈને વાત કરી કે તમે આટલા આપ્યા છે, 13 રૂપિયા વધારે આપી દો. 13 રૂપિયામાં ક્યાં એટલું બધું જાજુ કહેવાય? ઝવેરીલાલભાઈએ કહ્યું કે ના, મેં મારા ભાગના અડધા આપી દીધા છે, હવે હું આપું નહીં. એમણે ધરાર ના આપ્યા, એ ના જ આપ્યા. પછી ભગતજી મહારાજની આજ્ઞા પ્રમાણે બધા હરિભક્તોએ કંઈક આગું પાછું કરી સેટિંગ કરીને 13 રૂપિયા આપી દીધા. પણ આ વસવસો રહી ગયો પછી ઝવેરીલાલભાઈને કે હું 13 રૂપિયા માટે મેં આવી રીતે ભગતજી મહારાજની આજ્ઞા ના પાડી. આપણને પણ આવો વસવસો રહી જાય. જો આમ એવા ટાણે જ્યારે જરૂર હોય ને એ વખતે ભગવાન કે સંતની આજ્ઞા ન પાડી અને સેવા ના કરી લઈએ, એ ટાણું જો ચૂકી ગયા તો કાયમ માટે આપણને વસવસો રહી જાય. પછી તો શાસ્ત્રીજી મહારાજે આખો એવો પ્રસંગ ઉપસ્થિત કર્યો. જૂનાગઢની અંદર જે ભગતજી મહારાજનું સન્માન ને બધું કરાવ્યું. અને એ વખતે પછી ઝવેરીલાલભાઈએ પણ મોટી સેવા કરી, કારણ કે એમના અંતરમાં પેલો વસવસો હતો ભગતજી મહારાજની હું સેવા કરી શક્યો નહીં. પછી એ વખતે એમણે સેવા કરી. પણ કહેવાનું એ કે આવો વસવસો એ આપણને રહી જાય. આપણા વિચારોનું બંધન આપણને એટલું બધું નડી જતું હોય છે, એ ખ્યાલ નથી આવતો હતો. પ્રમુખ સ્વામી મહારાજની પાસે પણ ઘણા બધા એવા કિસ્સા આવે. 2 ભાઈઓ હોય અને બધી તકરાર હોય પેલી મિલકતની વહેંચણીની બધી. તો પ્રમુખ સ્વામી મહારાજ પણ સમાધાન કઈ રીતે કરે? સ્વામીની પણ રીત છે. પોતે જુએ કે બેમાંથી કોણ પોતાનું માને એમ છે. સ્વામી જુએ અને પછી જે માને એમ હોય ને એને કહી દે કે ભાઈ તું મૂકી દે થોડુંક. સ્વામીના વચન એ મૂકી દે તો પછી આગળ જતાં એ સુખીઓય થાય અને શાંતિથી સમાધાન પણ એ પતી જતું હોય છે. અને પ્રમુખ સ્વામી મહારાજનો રાજીપો એના ઉપર વરસતો હોય છે, જે એમનું માને ને, કયું માને એના ઉપર. તો આ આપણને જોવા મળે છે કે આપણને આપણા વિચારોનું બંધન એ ખતરનાક છે. બીજા બધા બંધન પણ છે, પણ આ વિચારોનું બંધન તો એવું છે ને કે આપણને ભગવાનની સાથે પણ આપણો નાતો આખો તૂટી જાય, ભગવાનનો પણ અભાવ આવી જાય. ત્યાં સુધી આપણને આ વિચારોનું બંધન નડતું હોય છે. એટલા માટે આ બધા આટલા બધા પ્રકારના જે બંધન છે. એટલે યોગીજી મહારાજને એકવાર એક હરિભક્તે પ્રશ્ન પૂછ્યો કે ભરતજીને તો એક મૃગલું હતું ને એને 3 જન્મ ધારણ કરવા પડ્યા, તો અમારે તો કેટલા બધા મૃગલા છે. યોગીજી મહારાજે વાત કરી કે એવી ચિંતા ના કરો, તમને તો એવા ખરેખર બંધી તોડ બાવા મળી ગયા છે, એવા ગુરુ તમને મળ્યા છે. ભરતજીને કોઈ ગુરુ મળ્યા નહોતા સમજાવનારા. તમને તો આટલું સમજાવનારા ગુરુ મળી ગયા છે એટલે તમને બંધન રહેવા દેશે નહીં. હવે જો આપણને બંધન રહેતું હોય તો આપણો જ વાંક. ગુરુ તો વ્યવસ્થિત મળી ગયા છે, પણ આપણે એમનો કેવો સમાગમ કરીએ છીએ? એમનો સમાગમ પણ પાછો યથાર્થ કરવાનો છે ને. જે પ્રેમાનંદ સ્વામી આપણને સમાગમની રીત શીખવાડી છે, કઈ રીતે એમનો સમાગમ કરવો. ગુરુ પરમેશ્વર રે જે સેવે સાચે મને, ગુરુ પરમેશ્વર રે ઓળખીને અર્પે રે, ઓળખીને અર્પે રે, મન કર્મ વચને તન ધનને,
ગુરુ પરમેશ્વર રે જે સેવે સાચે મને, ગુરુ પરમેશ્વર રે. આ પ્રેમાનંદ સ્વામી આપણને રીત શીખવાડી. ગુરુ કેવા છે? ગુરુ પરમેશ્વર, ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મા આપણે કહીએ છીએ ને. ભગવાન સમ્યક પ્રકારે એમની અંદર રહ્યા છે પ્રમુખ સ્વામી મહારાજમાં. તો એમને સાચે મને કરીને સેવવાના છે. સાચે મને એટલે સાચા ભાવથી છે ને, એની એક વ્યાખ્યા યોગીજી મહારાજે કરી છે. સાચો ભાવ એટલે શું? એમને સંપૂર્ણ નિર્દોષ સમજવા. મન, કર્મ અને વચનથી એમને એમની સેવા કરવાની છે. તો મનથી એમની સેવા કરવાની એટલે એમને સંપૂર્ણ નિર્દોષ સમજવા, સંપૂર્ણ દિવ્ય સમજવા. પ્રમુખ સ્વામી મહારાજ ડઝ નો રોંગ. જે કંઈ કરે છે દિવ્ય જ છે. એ જે કંઈ કરે છે એમાં જરાય પણ મનુષ્ય ભાવ નથી. એમ જો એમનામાં સંપૂર્ણ દિવ્ય ભાવથી આપણે જોડાઈ જઈએ તો એમને મનથી સેવા ગણાય. મન, કર્મ, કર્મે કરીને એટલે કે દેહે કરીને એમની સેવા કરવાની, અને વચને કરીને એમના ગુણગાન ગાવાના. તો આ રીતે આપણે સમ્યક પ્રકારે એમનો સમાગમ કરીએ તો પછી એ આપણા બધા બંધન તોડે અને આપણે પણ આવી રીતે સ્વભાવ દોષોથી મુક્ત થઈએ. એટલે મહારાજ અહીંયા ઉપદેશ આપે છે, સાધુ રાખે ન રાગ કે દ્વેષ, નહીં મારું તારું લવલેશ. અપમાનથી શોક ન થાય, કદી કોઈ સાથે ન રીસાય. કે જે સાધુ હોય કોઈ દિવસે રાગ દ્વેષ ન રાખે, અને એને તો મારું તારું હોય જ નહીં. અપમાનથી તો પોતે લેશ માત્ર ઝાંખો પડે નહીં, એને જરાય શોક ના થાય. કોઈની સાથે રીસની આંટી પણ એને બંધાય નહીં. મહારાજ આપણને અહીંયા સમજાવવા માગે છે કે જેટલા કંઈ બંધન છે ને, એ બધા બંધનોનું મૂળ શું છે? અહમ મમત્વ. આ મારું તારું જે છે એને લઈને જ બધા પ્રશ્નો એ ઊભા થતા હોય છે. જેમ આપણે પહેલેથી જોઈએ છેક મહાભારતના સમયથી અત્યાર સુધી. તો આખું મહાભારત થયું. મહાભારતના મૂળમાં શું? અહમ મમત્વ. દ્રૌપદીએ એક વચન માર્યું ને પેલા દુર્યોધનને લાગી ગયું. પાંડવોએ આખું ઇન્દ્રપ્રસ્થની રચના કરી હતી. મયદાનવે આખું ઇન્દ્રપ્રસ્થ બનાવ્યું હતું. મયદાનવની આખી માયાનગરી જેવી હતી આ ઇન્દ્રપ્રસ્થ. અને એની અંદર દુર્યોધન પોતે જોવા માટે આવ્યો હતો કે કેવું બાંધ્યું છે, આપણે જઈને જોઈએ તો ખરા. અને જોયું, એને એમ કે અહીંયા પાણી છે, આમ તળાવ જેવું લાગ્યું. પોતાના પેલું ધોતિયુંને જે પહેર્યું છે ઊંચું લીધું, ક્યાંક પલળે નહીં. અને જેવો અંદર ગયો ત્યાં તો જમીન જ હતી. દ્રૌપદી એકદમ ખડખડાટ હસી પડી. ત્યાં તો થોડોક આગળ ગયો, અને થોડોક આગળ ગયો ત્યાં એને એમ લાગ્યું કે આ તો જમીન જ છે. એમને એમ જતો તો સીધો પાણીમાં પડ્યો. એ જોઈને પછી દ્રૌપદીથી રહેવાયું નહીં ને હસતા હસતા બોલી કટાક્ષમાં કે અંધના તો અંધ જ હોય. કારણ કે એના બાપુજી ધૃતરાષ્ટ્ર અંધ હતા. એટલે જ્યારે આવો કટાક્ષ કર્યો એ વખતે દુર્યોધન એકદમ મનમાં સમસમી ગયો. આમે ઈર્ષાનું બીજ તો હતું જ, બીજ તો નહીં, આમ તો વૃક્ષ પાંગરતું હતું એની અંદર પાંડવોને વિશે. અને એમાં પણ આવો કટાક્ષ જ્યારે પોતાના ઉપર થાય પછી તો વાત જ જુદી. એને તો ખાલી જે દારૂ હોય આખો પેલો, એને તો ખાલી તણખો જ કાફી છે. એટલે એકદમ પછી તો ભડકો થયો એના અંતરની અંદર. અને પછી થયું કે હવે હું બતાવી દઈશ, અને દ્રૌપદીને પણ હું બતાવી દઈશ. અને ભરી સભામાં જે દ્રૌપદીને નગ્ન કરવાનો આખો એ તખતો પણ એ દુર્યોધને ગોઠવ્યો, આખો દ્યુત ને આખો પ્રસંગ. તો આપણને જોવા મળે છે કે ખાલી એક માણસનો અહમ એ ઘવાય, એને લઈને ક્યાંનો ક્યાં એ પોતે પહોંચી જતો હોય છે. એવી જ રીતે મહાભારતનો બીજો પણ પ્રસંગ છે. દ્રોણ અને દ્રુપદ બંને ખાસ મિત્રો હતા પહેલાં તો. પણ બન્યું એવું, દ્રોણને કંઈક મદદની જરૂર હશે, દ્રુપદની પાસે ગયા અને દ્રુપદે મોઢું ફેરવી લીધું. એણે એની સામે જોયું નહીં. દ્રોણને એટલું બધું લાગી આવ્યું. દ્રોણ પેલા પાંડવો કૌરવોને ભણાવતા હતા બાણ વિદ્યા, અને બધાએ ભણી લીધી બાણ વિદ્યા. પછી દ્રોણે દક્ષિણા માગી. દક્ષિણામાં શું માગ્યું? તમે દ્રુપદને બંદી બનાવીને મારી પાસે લઈ આવો. હવે દ્રુપદ તો મોટો રાજા, અને આ બધા તો હજી તો પોતાની પાસે બાણ વિદ્યા ભણ્યા હતા, નાના નાના, પણ પરાક્રમી હતા. પાંડવો કૌરવો જેવા તેવા હતા નહીં, બધા એક એકથી ચડે એવા હતા. એટલે દ્રુપદ ઉપર ચડાઈ કરી બધાએ. દ્રુપદને હરાવીને લઈ આવ્યા, દ્રોણની પાસે હાજર કરી દીધા. અને એ વખતે દ્રુપદને પણ એ પણ સમસમી ગયા મનની અંદર કે હું પણ બતાવી દઉં દ્રોણને. એ વખતે તો નમવું પડ્યું, કારણ કે બંદી બનાવીને લઈ આવ્યા હતા. પણ પછી પોતાના રાજ્યની અંદર જઈને દ્રુપદે મોટો યજ્ઞ શરૂ કર્યો, પુત્રેષ્ટિ યજ્ઞ. પુત્રની પ્રાપ્તિ થાય. કેવા પુત્રની પ્રાપ્તિ થાય? કે દ્રોણનું માથું ઉતારે.
દ્રોણનું માથું વાઢે એવો પુત્ર મને મળે. અને એમાંથી એને એવો પુત્ર પણ મળ્યો, ધૃષ્ટદ્યુમ્ન એનું નામ પાડ્યું. અને એણે મહાભારતના યુદ્ધમાં 16મા દિવસે જ્યાં દ્રોણનું મસ્તક એ તલવારથી કાપી નાખ્યું. તો આ આપણને જોવા મળે છે કે અહમને લઈને માણસ ક્યાંનો ક્યાં પહોંચી જતો હોય છે. મહંત સ્વામી સંસારની વ્યાખ્યા જ આ કરે છે. અહમની ટકરામણ એનું નામ સંસાર. બે જણના અહમ ટકરાય એને લઈને જ બધા કજિયા થતા હોય છે. છેક તમે કુટુંબની અંદર જુઓ કે મોટા મોટા વિશ્વયુદ્ધ જુઓ, એમાં મૂળમાં આ જ છે, અહમ અને મમત્વ. એટલે મહારાજ આપણને આ સમજાવવા માગે છે કે આવો આંટીદાર સ્વભાવ એ સાધુને શોભે નહીં. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી પણ આપણને આ જ સલાહ આપે છે. આંકડો વાંકડો વીછી ના સરખો, એવો ન રાખવો વારું. આંકડો વાંકડો વીછી ના સરખો, એવો ન રાખવો વારું. દેખી દ્રગે કોઈ દયા ન આણે, દેખી દ્રગે કોઈ દયા ન આણે, પડે માથામાં પેંજારું રે મનવા, પડે માથામાં પેંજારું રે મનવા, સરલ વર્તવે તે સારું. સરલ વર્તવે તે સારું રે મનવા, સરલ વર્તવે તે સારું. તો નિષ્કુળાનંદ સ્વામીએ આ આપણને સમજાવ્યું. આંકડો વાંકડો વીંછી ના સરખો. વીંછીની જે પેલી પૂંછડી હોય કેવી હોય? વક્ર, એકદમ વાંકી હોય. અને એ જે કોઈક જુએ વીંછીને સીધું શું હાથમાં લે? જોડો હાથમાં લે, બસ પતાવી જ દેવાનું તાન હોય. હવે વીંછીએ એને ડંખ પણ માર્યો નથી, કંઈ એનું બગાડ્યું નથી, તો પણ વીંછીને મારવા ઉપર જ બધાનું તાન હોય. એવી જ રીતે મહારાજ આપણને સમજાવવા માગે છે. નિષ્કુળાનંદ સ્વામી પણ આપણને સમજાવે છે કે જે આવો અહંકારી માણસ હોય ને, ભલે એણે કોઈનું કાંઈ બગાડ્યું ના હોય, તો પણ એનો પરાભવ થાય ને બધાને ગમે. દેખી દ્રગે કોઈ દયા ન આણે, કોઈને એના ઉપર દયા આવે નહીં. ભગવાનને પણ એના ઉપર દયા નથી આવતી ને. આવો માની સેવક હોય તો એની ચાકરી કરી પણ મહારાજ વાત કરે છે કે દુકાળમાં કોદરા ખાધા જેવું અમને લાગે છે. એવો માની ભગવાનને પણ વાલો લાગતો નથી, ભગવાનને ગમતો નથી, તો બીજાને તો ના જ ગમે. તો આ આપણને મહારાજ શીખવાડે છે કે આવો આંટીદાર સ્વભાવ, આવો અહંકારી સ્વભાવ આપણે મૂકી દેવો જોઈએ. કારણ કે આ આંટીના આવા પરિણામ એ મહારાજ પોતે જાણે છે. એટલે હવે નિશાન ઉપર જ પોતે વાત કરે છે. સિદ્ધિ બ્રહ્માનંદ સ્વામીને સંબોધીને મહારાજ હવે વાત કરે છે. બ્રહ્માનંદ સુણો રૂડા સંત, તમે છો ભલા વૈરાગ્યવંત. તમે કાવ્ય કળા વિશે કાવ્યા, ઘણા ભૂપના શિરપા બલાવ્યા. કંઈક રાયે રાખવા માંડ્યા, પણ છે કે તમે તેને છાંડ્યા. પછી આવ્યા પંચાળ દેશ, અમારો સાંભળ્યો ઉપદેશ. ઉપજો માહી વિરાગ, ત્યારે કીધો કુટુંબનો ત્યાગ. તમે ત્યાગી થયા બડભાગી, તમ તુલ્ય છે કોણ વિરાગી. બ્રહ્માનંદ સ્વામીને મહારાજે કેટલી સરસ આમ વાત કરી. આમ તો મહારાજની ઠપકો આપવાની રીત પણ કેટલી નિરાળી છે. એમાંથી પણ આપણને ઘણું બધું શીખવા મળે છે કે કોકને કંઈક ઠપકો આપવો હોય, કહેવું હોય તો કઈ રીતે કહેવું. મહારાજ શરૂઆતમાં બ્રહ્માનંદ સ્વામીના ગુણો ગાય છે, તો આ પણ એક રીત છે. નહીં તો આપણે જેવા સીધું ફાયરિંગ શરૂ કરી દે, પેલી રાઇફલ હોય ને એનાથી આમ સીધું આમ પોઈન્ટ બ્લેન્કથી આપણે ફાયરિંગ જ શરૂ કરીએ. પણ મહારાજની રીત એવી નથી. મહારાજે પહેલાં બ્રહ્માનંદ સ્વામીના વખાણ કર્યા કે તમે તો કેટલા મોટા વૈરાગ્યવાન સંત છો, અને કાવ્યકળા તો તમારી એવી અદ્ભુત છે કે ના પૂછો ને વાત. મોટા મોટા રાજાઓને રીઝવીને કેટલી બધી ધન સંપત્તિને બધો ત્યાગ કરીને તમે અહીંયા આવ્યા છો.
તો મહારાજની આજે કહેવાની રીત આપણે શીખવા જેવી છે. આજકાલ મેનેજમેન્ટની અંદર પણ મોટા મોટા પ્રોફેશનલ્સ આ વસ્તુ શીખવાડે છે લોકોને, કે તમે કોઈને પણ કંઈ પણ કહેવું હોય તો પહેલાં એનું જે સારું છે એ તમે એની વાત કરો, પછી તમે એને વાત કરો. તો તમારી વાત એ સીધી પેલી વ્યક્તિ સ્વીકારશે, એને ગમશે કે આ ખાલી બસ આપણને ખીજાય છે એવું નથી. વર્ષો પહેલાં આપણે ઘણા વર્ષોથી આપણે એક કથા સાંભળીએ છીએ, એક મૂર્તિકારની. એક મૂર્તિકાર હતો ને એનો દીકરો હતો. એનો દીકરો પણ મૂર્તિ ઘડતા શીખતો હતો અને જે કંઈ મૂર્તિ બનાવે ને પોતાના બાપને બતાવે, એટલે એનો બાપ કંઈક ને કંઈક ભૂલ કાઢે કે આમાં થોડુંક નાક બરાબર નથી, એટલે તું બરાબર કરે. એટલે ફરીથી બીજો પેલી નવી મૂર્તિ કરે. નવી મૂર્તિમાં નાક સરખું કર્યું તો પેલો કે કાન સરખો નથી, બે કાન સરખા હોવા જોઈએ. કંઈક ને કંઈક ભૂલ બતાવે રાખે. પછી એનો જે દીકરો હતો એ કંટાળ્યો. એના દીકરાએ પછી પેલી એક મૂર્તિ બનાવી, ખૂબ જ સારામાં સારી, એણે પોતાનાથી થાય એટલી સારી બનાવી અને પછી જમીનની અંદર દાટી દીધી. પછી પોતાના પિતાની સાથે ફરવા નીકળ્યો અને જ્યાં આગળ પેલી મૂર્તિ દાટી હતી ને ત્યાં આગળ એણે ખોદ્યું અને પિતાને બતાવ્યું કે જુઓ પિતાજી, અહીંથી આ બહુ સરસ મૂર્તિ મને મળી. એટલે એના પિતાએ જોઈ મૂર્તિ અને વ્યવસ્થિત ધારીને જોઈને પછી એના દીકરાને કહ્યું, જો આવી મૂર્તિ તું બનાવતા શીખ, કેટલી સરસ મૂર્તિ બનાવી છે. એટલે પછી ધીમે રહીને એના દીકરાએ એને વાત કરી કે જુઓ પિતાજી, આ મૂર્તિ મેં જ બનાવી છે. આ બધાએ આપણે આ કથા સાંભળી હશે અને એના ઉપરથી અત્યાર સુધી આપણને સંતોને બધા શું ઉપદેશ આપતા હતા કે પછી બન્યું એવું, એના પિતાએ કહ્યું કે હવે તને ડુંડું આવી ગયું, હવે તું આનાથી આગળ વધી શકીશ નહીં. હું તને એટલા માટે આ બધું કહેતો હતો કે તું એકદમ સારો મૂર્તિકાર થા, સારામાં સારું તું શીખ. પણ આવું જે થવાનું કારણ શું, પેલો એ કંટાળી ગયો હતો, એનો દીકરો. આપણે આ એક જ રીતે લઈએ છીએ કે જો આગળ વધવું હોય તો સદા તમે આવી રીતે સુધરતા રહો, કોઈક તમને ટોકે તો તમે સ્વીકારતા રહો. પણ એવું નથી. અહીંયા જ પેલું છે ને, એપ્રિસિએશન ઇઝ અ મેજિક સ્ટોન, અહીંયા પેલું એક વાક્ય લખ્યું છે આગળ ત્યાં છાત્રાલયમાં. એ પણ જરૂરી છે. ગુણાતીતાનંદ સ્વામીએ બંને વસ્તુ કહી છે. ગુણાતીતાનંદ સ્વામી આ એક વસ્તુ પકડી નથી રાખી, ગોલીટો અને ટપલો. સ્વામીની વાત છે, ગોલીટો એટલે પેલો કુંભાર હોય એ અંદર પેલો ગોલીટો રાખે, માટલું ઘડે ને એ વખતે, એટલે પેલું આ લાકડા જેવું કંઈક રાખતો હશે, એને લઈને આખો શેપ મળે અને ઉપરથી ટપલો મારે એટલે ટકોરે પણ ખરું, એટલે વ્યવસ્થિત શેપ માટે જ. આ બંનેની જરૂર છે. એપ્રિસિએશન, પ્રશંસાની પણ જરૂર છે માણસને અને સાથે સાથે ટકોરની પણ જરૂર છે, તો એનું ઘડતર થાય. આપણે પણ આપણા બાળકોને કઈ રીતે ઘડવાને આ શ્રીજી મહારાજ શીખવાડે છે. આપણા પરિવારના સભ્યો સાથે કઈ રીતનું આપણું વર્તન હોવું જોઈએ, આપણી પત્ની સાથે, આપણા બાળકો સાથે, આપણા માતા પિતા સાથે, એ શ્રીજી મહારાજના વર્તનમાંથી આપણને શીખવા મળે છે. આ ગોલીટો ને ટપલો જે ગુણાતીતાનંદ સ્વામીએ રીત શીખવાડી છે, એ બંનેની જરૂર પડે. એટલે થોડાક વખાણ પણ એ કરવા પડે તો સામેવાળી વ્યક્તિને પ્રોત્સાહન મળે કે ના, ખાલી આ ખખડાવે જ રાખતા નથી, કે આપણને બિરદાવે પણ છે. અને પછી તમારે જે કહેવું એ કહો તો તમારી વાત સામેવાળી વ્યક્તિ સ્વીકારશે. એ સિવાય કોઈ દિવસ આપણી વાત સામેવાળી વ્યક્તિ સ્વીકારે નહીં. આજે પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં જોવા મળે છે. સ્વામીને નાના મોટા તમામ સંતો હરિભક્તોનો મહિમા છે. સ્વામીને કોઈને પણ કહેવું હોય તો સ્વામી કહે છે અને બધા સ્વીકારે છે. કેમ? સ્વામીએ પહેલાં અનેક વાર જે તે વ્યક્તિને બિરદાવ્યા હોય, કેટલી બધી વાર એને એના મનનું રાખ્યું હોય, એને પ્રસાદ આપ્યો હોય, એને બોલાવ્યા ચલાવ્યા હોય, આટલું બધું આવી રીતે લાડ લડાવ્યા હોય, એટલે સામેવાળી વ્યક્તિને ક્યારેક ઠપકો આપે ને પ્રમુખ સ્વામી મહારાજ, તો પણ કોઈને ઊંધું પડતું નથી, બધા સ્વીકારે છે. તો આ બંને વસ્તુ એ આપણને શીખવા મળે છે અહીંયા શ્રીજી મહારાજના વર્તનમાંથી. ડૉક્ટર સ્વામી ઘણીવાર એક પ્રસંગ કહે છે કે એક મોટી કંપની હતી અને એ કંપનીની અંદર બહુ મોટું નુકસાન આવ્યું અને એના માટે જવાબદાર એક અધિકારી હતા. એ અધિકારીએ કંઈક ખોટો નિર્ણય લીધો, એને લઈને એ કંપનીને બહુ મોટું નુકસાન વેઠવું પડ્યું. અને કંપનીના જે ડાયરેક્ટર હતા એને એકદમ આમ ગુસ્સો ચડી ગયો કે આ અધિકારીને તો બરતરફ જ કરવો જોઈએ, એને તો બસ રાજીનામું જ પકડાવી દો. એટલે તરત જ પોતાના પટાવાળાને આદેશ આપ્યો, પેલું બટન દબાવીને બોલાવ્યો. અને પટાવાળો આવ્યો એટલે કહ્યું કે આ અધિકારીને બોલાવો મારી ઓફિસમાં. અને જે ગુસ્સા સાથે પટાવાળાને વાત કરી હતી, એટલે પટાવાળાને પણ લાગ્યું કે બસ હવે તો પૂરું થઈ ગયું આ અધિકારીનું, કારણ કે આવું કંઈક થયું હોય એટલે ઓફિસમાં તો બધાને ખબર પડી જ જાય કે શું થયું છે. એટલે એના અનુસંધાનમાં પેલો પટાવાળો પણ ગયો અને પેલા અધિકારીને પછી વાત કરી. અધિકારીને પણ થયું કે બસ હવે તો આપણા રામ રમી ગયા, પૂરું થઈ ગયું,
આ નોકરીમાંથી પાણી ચૂજ પકડાવશે શેઠ. અને પછી શેઠની કેબિનમાં ગયા. હવે એ દરમિયાન એવું બન્યું, પેલા શેઠને થોડી અંતરદ્રષ્ટિ થઈ. એણે પણ પેલા મેનેજમેન્ટના ને બધા ક્લાસ ભરેલા હશે, એટલે એને વિચાર આવ્યો કે આ જે અધિકારીને હું બરતરફ કરવા માગું છું, એ અધિકારીએ આપણી કંપની માટે પહેલાં શું શું કર્યું છે, કેવા કેવા નિર્ણયો લીધા છે, કંઈ ફાયદો થયો છે એને લઈને. તો એણે બધો હિસ્ટ્રી જોયો. તો એની અંદર એને જોવા મળ્યું કે આ અધિકારીએ તો પહેલાં બહુ સારા નિર્ણયો લીધા છે અને કરોડોના લાભ કરાવી આપ્યા છે. તો આ તો થોડાક લાખનું નુકસાન થયું છે, ને પહેલી વાર એનાથી બિચારાથી આવી ભૂલ થઈ છે. તો એને લાગ્યું કે આ તો અધિકારી આપણા બહુ કામનો છે, એને તો જરાય આપણે ગુમાવાય નહીં. એટલે જેવા પોતાની ઓફિસમાં પહેલાં અધિકારી આવ્યા, એટલે પહેલાં શેઠે વાત કરી કે આ વર્ષમાં તમે આટલો સારો નિર્ણય લીધો અને એને લઈને આટલા કરોડનો ફાયદો થયો કંપનીને, આ વર્ષમાં આટલા કરોડનો ફાયદો થયો, એમ બધું ગણાવ્યું. અને બિરદાવ્યા કે તમારી કામગીરી ખરેખર અદ્ભુત છે, આ કંપનીને માટે ખૂબ જ વફાદારીપૂર્વક તમે સારામાં સારું કામ કર્યું છે. પણ આ વર્ષે તમે આ કંઈક નિર્ણય લીધો તો એને લઈને આટલું નુકસાન ગયું છે, તો ભવિષ્યમાં તમે ધ્યાન રાખજો. આખો કહેવાનો ટોન બદલાઈ ગયો. નહીં તો શું થાત, ફાયરિંગ જ સીધું શરૂ થાત. અને એ ફાયરિંગની અસર પછી શું થાય, આખું રાજીનામું પોતે આપી દે પેલો જે અધિકારી હોય, પેલા પરાણે એનું રાજીનામું લઈ લે. હવે આની અસર એવી થઈ, પેલા જે અધિકારી હતા, અધિકારી એટલો અંતરથી રાજી થયો અને એટલો ગુણ આવ્યો પેલા જે પોતાના શેઠનો કે મારો શેઠ ખરેખર એ ખૂબ જ સારો છે અને એ મને આવી રીતે આટલો બિરદાવે છે. એને બધા મારા આગળના રેકોર્ડ પણ ખ્યાલ છે. એની વફાદારી જે હતી ને બેવડાઈ ગઈ પોતાની કંપની પ્રત્યેની. હવે એની તો વફાદારી બેવડાઈ, એટલું જ નહીં, બીજા જેટલા એમ્પ્લોઈઝ હતા, બીજા જે બધા કામ કરનારા કર્મચારીઓ, એ બધાને પણ ગુણ આવ્યો કે આપણી કંપની બહુ સારી છે, આ શેઠ ખરેખર બહુ સારા છે, એ આપણને આવી રીતે થોડીક ભૂલ કરીને કાઢી મૂકતા નથી. એટલે બધા વધારે વફાદારીથી, વધારે નિષ્ઠાથી કંપની પ્રત્યે એક નિષ્ઠાથી પોતે પ્રયત્ન કરવા માંડ્યા, સારામાં સારી કામગીરી બધા બજાવવા માંડ્યા અને કંપનીનો વિકાસ એકદમ વધી ગયો. તો સમજવાની આ વસ્તુ છે કે એવી રીતે આપણા જે ડૉક્ટર સ્વામી આપણને શીખવાડે છે ને કે BAPS એક પરિવાર, પણ BAPS એક પરિવાર કરવા માટે આ સંપની ખૂબ જ જરૂર છે. સંપ, સુરત ભાવ ને એકતા, પહેલાં તો આપણા કુટુંબથી શરૂઆત કરવી પડે. BAPSની વાત તો પછી રહી. તો એના માટે પણ આ શ્રીજી મહારાજના જીવનમાંથી આપણને સમજવા મળે છે કે મહારાજ સર્વપ્રથમ તો આ બ્રહ્માનંદ સ્વામીનો મહિમા ગાય છે, એમનો ત્યાગ વખાણે છે કે તમે તો મોટા મોટા રાજાના એ શિરપાવ ને બધું લઈને એ અહીંયા આવ્યા છો, કેટલી બધી ભેટ સોગાદો ને બધું એ મૂકીને એક રાજવીને શોભે એવો ઠાઠમાઠ ત્યજીને બ્રહ્માનંદ સ્વામી પોતે ત્યાગી થયા હતા. કચ્છના રાવે તો એમને રાજ દરબારમાં એમની વિદ્યાના પારખા કરીને રાજકવિ રત્ન, પિંગળ વિદ્યાચાર્ય, મહામહોપાધ્યાય, મહાકવીશ્વર, શતાવધાની, આ બધા એવોર્ડ્સ એમને આપ્યા હતા બ્રહ્માનંદ સ્વામીને એ સમયની અંદર. અને અખંડ પોતાના રાજ્યની અંદર સેવાઓ આપવાનું નિવેદન પણ એમણે એ કર્યું હતું. ભાવનગરના મહારાજા વખતસિંહજી, એમણે તો એમનો વાક પ્રવાહ સાંભળીને એટલા અભિભૂત થઈ ગયા, આખા શરીરે એમને સોનેથી મઢ્યા. સોનીને બોલાવીને બધા એમના અંગો અંગના માપ લેવડાવીને બધા અંગના દાગીના એમણે તૈયાર કરાવ્યા હતા. અને ગાયકવાડ સરકારની તો વાત મેં ગઈકાલે જ કરી હતી, 1 કરોડ રૂપિયાની ઓફર. આજથી 200 વર્ષ પહેલાં 1 કરોડ રૂપિયાની ઓફર. આજની તારીખે 1 કરોડ રૂપિયાનો પગાર હોય ને તો પણ અધધ થઈ જાય. વર્ષનો 1 કરોડ રૂપિયાનો પગાર, આમ આપણને આંખો ચાર થઈ જાય. કોણ બનેગા કરોડપતિ બધું આવે છે ને ટીવીની અંદર, કરોડ રૂપિયાની આમ લોટરી લાગે. IIMના જે વિદ્યાર્થીઓ હોય, એકદમ ટોપર્સ જે હોય, એ લોકોને 1 કરોડની ઓફર મળતી હોય છે, 1 કરોડ 1.5 કરોડની. પણ આ તો 200 વર્ષ પહેલાંના 1 કરોડ એટલે પાછી આખી હવેલી એક રહેવા માટે મળે. બહુ મોટો આલિશાન મહેલ ત્યાં આગળ વડોદરાની અંદર જ, 25 ગામનું પરગણું અને સાથે સાથે એક વાડી, આટલું બધું મળતું હતું. એ બધું જ ઠોકરે ચડાવીને આ બ્રહ્માનંદ સ્વામી પોતે એ સાધુ થયા. તો આવા બ્રહ્માનંદ સ્વામી હતા અને ગઢડા આવવાનું એમનું પ્રયોજન પણ એ જ હતું. વખતસિંહ બાપુએ એમને વાત કરી, ભાવનગરના રાજા, કે આ અમારા જ રાજ્યની અંદર ગઢડા ગામ છે, ત્યાં આગળ એક સ્વામિનારાયણ છે, ભગવાન થઈને પૂજાય છે. તે તૂત નથી ને, સાચું છે કે ખોટું એ તમે બહુ બુદ્ધિશાળી છો તો તમે જઈને તપાસ કરો, એનો ક્યાસ તમે કાઢી આવો. અને એ વખતે પોતાની આવડત, કીર્તિ અને એના અભિમાનથી આ લાડુદાનજી પોતે મહારાજની પરીક્ષા કરવા માટે નીકળ્યા. અને રસ્તામાં એમનું મન પાછું પડવા માંડ્યું. એમને થયું કે આ
કદાચ ભગવાન હોય તો. એટલે 4 સંકલ્પ એમણે કર્યા. પહેલો સંકલ્પ એ કર્યો કે મને ગુલાબનો હાર પહેરાવે. હવે ગુલાબનો હાર ક્યાંથી કાઢવો? કાઠિયાવાડમાં આજે પંચાળ પ્રદેશ, ગઢડા ને અમારું સારંગપુર, ત્યાં આગળ આવા ફૂલને ફળ થતા જ નથી. તો સંતો ત્યાં બહુ મહેનત કરીને આ બધા ફૂલને બધું કરે છે. બાકી ગુલાબ એટલે અમદાવાદ ને બાજુ, આ ગુજરાત બાજુ સારા એવા ફૂલને બધું થાય, જમીનને બધું સારું. એટલે તો એમણે પહેલો સંકલ્પ એવો કર્યો કે મને ગુલાબનો હાર પહેરાવે. બીજો સંકલ્પ એવો કર્યો કે મને નામથી બોલાવે. હવે જે વ્યક્તિ કોઈ દિવસ જેને મળી નથી, કંઈ પરિચય ના હોય, તો નામથી કઈ રીતે બોલાવી શકે? મારા જેવાએ તો નામ પૂછ્યું હોય તો એ નામ ભૂલી જતા હોય છે. તો નામ એમને વગર કીધે કઈ રીતે નામથી બોલાવી શકે? તો એવો સંકલ્પ કર્યો. ત્રીજો એવો કર્યો સંકલ્પ કે કાળા વસ્ત્રની અંદર શ્રીમદ ભાગવત વાંચતા હોય. હવે કાળા વસ્ત્રની અંદર ભાગવત ના હોય, લાલ વસ્ત્રની અંદર કંઈ આવો સદગ્રંથ એ મૂકવામાં આવતો હોય. પણ સંકલ્પ એવો કર્યો. અને ચોથો સંકલ્પ એવો કર્યો, ચરણારવિંદમાં 16 ચિહ્નો બતાવે. અને આ ચારેય સંકલ્પ જ્યારે પોતે આવ્યા ગઢડા, એ વખતે મહારાજે એ સિદ્ધ કર્યા. અને એ વખતે એમના મુખમાંથી કવિતા સરી પડી. ધન્ય આજની ઘડી રે ધન્ય આજની ઘડી, મેં નિરખ્યા સહજાનંદ ધન્ય આજની ઘડી. ધન્ય આજની ઘડી રે ધન્ય આજની ઘડી, મેં નિરખ્યા સહજાનંદ ધન્ય આજની ઘડી. જ્ઞાન કુંચી ગુરુ ગમ સે ગયા તાળા ઉઘડી, જ્ઞાન કુંચી ગુરુ ગમ સે ગયા તાળા ઉઘડી. લાડુ સહજાનંદ નિહળતા નાડુ સહજાનંદ નિરખતા, ઠરી આખડી રે ઠરી આખડી. ધન્ય આજની ઘડી રે ધન્ય આજની ઘડી, મેં નિરખ્યા સહજાનંદ ધન્ય આજની ઘડી. મેં નિરખ્યા સહજાનંદ ધન્ય આજની ઘડી. અને મીઠાની પૂતળી જાણે સાગરનો તાગ કાઢવા ગઈ હોય અને સાગરની અંદર સમાઈ જાય એવી આ લાડુદાનજીની હાલત થઈ. અને પછી તો મહારાજની પાસે પોતે રહેતા હતા ગઢડાની અંદર. એમાં મહારાજે એકવાર એવું કહ્યું કે આ દાદા ખાચરના 2 બહેનો છે, લાડુબા ને જીવુબા, એ તો પરણેલા છે, ગૃહસ્થાશ્રમ એમણે કરેલો છે, પણ તેમ છતાં પણ ગૃહસ્થને યોગ્ય ધર્મ પાળતા નથી અને સાંખ્યયોગીના ધર્મ પાળે છે. કે લોકની અંદર કેટલું બધું ખોટું દેખાય. એટલે તમે જઈને એમને સમજાવો કે ગૃહસ્થાશ્રમને યોગ્ય ધર્મ એ પાળે. એટલે લાડુદાનજી ગયા કે એમાં શું, એ તો આપણે સમજાવી દઈએ એમને. એટલે આડો પડદો નખાવ્યો અને પછી લાડુબા જીવુબાને પોતે વાત કરવા માંડ્યા કે આવી રીતે શ્રીજી મહારાજની આજ્ઞા છે ને એ પ્રમાણે તમે આ ગૃહસ્થાશ્રમ કર્યો છે, તો ગૃહસ્થને યોગ્ય તમારી રીતભાત જોઈએ, નહીં તો લોકની અંદર કેટલું બધું ખોટું દેખાય. ગીતામાં પણ ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું છે કે સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ. પોતાનો જે ધર્મ છે ગૃહસ્થાશ્રમને યોગ્ય ધર્મ, તો એને વિશે વર્તવું જોઈએ. આવો પરધર્મ તમે કરો, સંન્યાસીનીના ધર્મ પાળો, એ તો કઈ રીતે યોગ્ય ગણાય? આવી પોતાની રીતે ઘણી બધી વાતો એ કરી. તો સામે પછી લાડુબા જીવુબાએ ઉપદેશ આપ્યો. જીવુબાએ કહ્યું કે તમે આ શું વાત કરો છો? અનંત જન્મોથી ગૃહસ્થાશ્રમ કરતા આવ્યા છીએ, એકે જન્મમાં આપણે બાકી રાખ્યું નથી, બધી રીતે વિષય સુખ ભોગવ્યા છે. આ જન્મે તો ભગવાન આપણને મળી ગયા છે સાક્ષાત મુખોમુખ, તો પછી એમને જ સેવી લેવાના હોય. ભગવાન જેવા ધણી જ્યારે મળે ત્યારે બીજા ધણી કરવાના હોય. આવો બધો વૈરાગ્યની ને યોગની એવી અદ્ભુત વાતો એ આ બંને બહેનોએ કરી, જીવુબાએ કરી. તો એને લઈને પછી વૈરાગ્યનો રંગ આ લાડુદાનજીને લાગ્યો અને મહારાજની પાસે આવ્યા અને પોતાના વસ્ત્રાભૂષણ બધા ઉતારી નાખ્યા. મહારાજને કહ્યું કે મહારાજ તમે હવે મને દીક્ષા આપો. અને મહારાજે પછી એમને દીક્ષા આપી. અને શ્રી એટલે કે લક્ષ્મી, જે જીવુબા હતા લક્ષ્મીનો અવતાર ગણાતા, એમણે આ વૈરાગ્યનો ખુમારીનો રંગ ચડાવ્યો. એટલે મહારાજે એમનું નામ પાડ્યું શ્રી રંગદાસ. પણ એમનો રમૂજી સ્વભાવ અને મહારાજ સાથેનો સખાભાવ એને લઈને મહારાજ એમને બ્રહ્માનંદ તરીકે બોલાવતા. એટલે સમગ્ર સંપ્રદાયની અંદર અને બહાર પણ બ્રહ્માનંદના નામે એ પોતે પ્રસિદ્ધ થયા અને પોતાના રમૂજી સ્વભાવથી મહારાજને ઘણીવાર રાજી કરતા. હવે બન્યું એવું કે એમણે દીક્ષા લીધી, એ સમાચાર એમના સંબંધીઓને મળ્યા. એટલે એમના સંબંધીઓ પણ એમની પાસે આવ્યા. ગઈકાલે આપણે જોયું હતું અને બધાએ એમને સમજાવવા માટે પ્રયત્ન કર્યો, પણ પોતે એકના બે થયા નહીં. એમણે તો એ વખત
એ વખતે પોતાના સંબંધીઓને કહી દીધું, રે સગપણ હરિવરનું સાચું, રે સગપણ હરિવરનું સાચું, બીજું સર્વે ક્ષણભંગુર કાચું, સગપણ હરિવરનું સાચું. રે સગપણ હરિવરનું સાચું. તમે આ બધા સગપણની વાત કરો છો, પણ બીજું બધું સગપણ તો આ દેહ છૂટે એની સાથે બધું તૂટી જવાનું છે. એટલે ખરેખર તો ભગવાનની સાથે જ આ સગપણ કરવા જેવું છે. પછી તો 10-11 દિવસ સુધી આ ખેંચતાણ ચાલી, પણ અંતે બ્રહ્માનંદ સ્વામી પોતે જીત્યા. અને બ્રહ્માનંદ સ્વામીનો જે વૈરાગ્ય એ જોઈને એમના સંબંધીઓને પણ થયું કે આ ચટકીનો વૈરાગ્ય નથી, અંતરથી છે. એટલે પછી બધાએ વિદાય લીધી. તો આવો બ્રહ્માનંદ સ્વામીનો ત્યાગ હતો. અને એટલા માટે જ આ મહારાજ પછી એમને આ રીતની વાત કરતા હતા. બ્રહ્માનંદ સ્વામીનો જેવો ત્યાગ છે એવો વર્તમાન કાળે પ્રમુખ સ્વામી મહારાજના પણ ઘણા બધા સંતો છે, એમનો આવો ત્યાગ છે. મારા પેલા વિશ્વવિહારી સ્વામી છે ગાંધીનગરની અંદર. હવે એમણે જ્યારે દીક્ષા લીધી એ વખતે ત્યાં બ્રિટનની અંદર, હમણાં હું જ્યારે સાધુ થયો એ વખતે મેં આપણી ચિત્રલેખા જે મેગેઝિન આવે છે ને, સાધુ થતાં પહેલાં મેં જોયું તો એમાં બ્રિટનના જે ટોપમોસ્ટ 10 એશિયન્સ હોય ને, એમાં એમના ભાઈઓ એ વખતે હતા, કોલોરામાં ફેમિલી. એટલા જે ટોપમોસ્ટ 10 રીચેસ્ટ, એટલે એટલા પૈસાદાર ઘરમાંથી એ પોતે આવે છે. એમના ભાણા અત્યારે સાધુ છે, પરમ વિવેક સ્વામી, અમારી સાથે ત્યાં સારંગપુરની અંદર જ રહે છે. ઓક્સફર્ડ યુનિવર્સિટીની અંદર પોતે ભણતા હતા. અને એ પણ મા બાપના પાછા એકના એક ને સારામાં સારું ત્યાં આગળ ભણેલા છે. અને પોતે સાધુ થવા માટે આવી ગયા છે. તો આવા તો કેટલા તમે જુઓ સંખ્યાબંધ આપણા સંતો છે કે એકદમ સુખી ઘરના હોય. અને પરમ વિવેક સ્વામી માટે તો આમ કહી શકાય ને, પાણી માગે ને દૂધ હાજર થાય. એ કે હું તરસ લાગે તો હું કોઈ દિવસ પાણી પીતો જ નહીં, ઘરમાં દૂધ હોય દૂધ જ પીતો. એટલે આટલી જાઓજલાલી સાથે પોતે એ ઉછરેલા છે. આવા તો ઘણા બધા સંતો છે. કેટલા સંતોની વાત કરવી એ આપણને આમ થાય. અમારી સાથે આજે તબલા વગાડે છે નચિકેતા ભગત, એ પણ ત્યાંથી લંડનથી આવે છે. હવે 2 વર્ષ પહેલાં હું અહીંયા શ્રાવણ મહિના વિચરણમાં નીકળ્યો હતો ને, હા નચિકેતા ભગત, હા, એટલે 2 વર્ષ પહેલાં હું શ્રાવણ મહિના વિચરણમાં નીકળ્યો હતો. 2 કે 3 વર્ષ થયા. પેટલાદની અંદર પારાયણ હતી. તે વખતે મેળાવ ત્યાં આગળ ઉતારો ત્યાં મેળાવમાં હતો. તો મેળાવના યુવકો એ વખતે ત્યાં આવતા હોય ને, એ વખતે જાણવા મળ્યું હતું મેળાવ ગામમાંથી જ એ વખતે શ્રાવણ મહિનામાં મેં સાંભળ્યું હતું 80 જેટલા છોકરાઓ યુકેના એ વખતે વિઝા બહુ જલ્દી મળી જતા હતા. તો યુકેના વિઝા મળે એના માટે બધાએ એપ્લાય કર્યું હતું, 80 જેટલા ખાલી મેળાવ ગામમાંથી. હવે આપણને આશ્ચર્ય થાય કે ત્યાં જઈને આ સ્ટુડન્ટ્સમાં એ વખતે મળતા હતા. હવે તો બધું બંધ થઈ ગયું હશે, પણ એ વખતે મળતા હતા તો 80 જણા ખાલી મેળાવ ગામના. વિચાર કરો, એવા ચરોતરમાં તો કેટલા ગામ છે, બધાએ કેટલાય એપ્લાય કર્યું હશે ભગવાન જાણે. એટલે જ્યાં જવા માટે બધા લોકો આટલા બધા તલપાપડ થાય છે, તો ત્યાંનું બધું આવી રીતે જાહોજલાલી એ મૂકીને એ બધા આ સાધુ થતા હોય છે. કે એક યુવાનો તમે જુઓ, એ પ્રમુખ સ્વામી મહારાજનો જ પ્રતાપ કહેવાય કે બીજું કંઈ. તો આવો ત્યાગ એ અત્યારે પ્રમુખ સ્વામી મહારાજના સંતોનો પણ આપણને, હા, દીક્ષા એમણે લીધી ત્યારે 10 લાખ રૂપિયાની ભેટ મૂકી હતી એમના પિતાશ્રીએ. તો આવો, હા, એમણે બીજી પણ એક વાત મને કરી હતી. એ છેલ્લે એમને પેલી BMW કાર પણ એમના પિતાશ્રી એમને લઈ આપી હતી છેલ્લે. હવે આપણા વિરાટ સ્વામી છે, એ વિરાટ સ્વામી, વિરાટ સ્વરૂપ સ્વામી, એ પોતે અમેરિકાના. એમના પિતાશ્રી, એમના માતુશ્રી અને એમના ભાઈ 3 જણ ડૉક્ટર અને એકદમ ગર્ભ શ્રીમંત. એ ક્યાંય પણ જાય, અમેરિકામાં જાય તો 5 સ્ટાર હોટેલ સિવાય બીજી કોઈ સામાન્ય મોટેલને કે એની અંદર પોતે ઉતરે જ નહીં. અને ખૂબ જ એકદમ સારામાં સારી આમ હાઈફાઈ એમની લાઈફસ્ટાઈલને બધું પહેલેથી. હવે એ પણ અમે જ્યારે 2004માં ત્યાં આગળ ગયા અમેરિકા બાપાની સાથે, એ વખતે એમને હ્યુસ્ટનની અંદર જ દીક્ષા આપવામાં આવી હતી. તો છેલ્લા મહિના દરમિયાન એમને છે ને આવડી કાર છે ને, આવડી, એ એમને બહુ જ ગમે. તો પછી એ ગાડી એમના પિતાશ્રીએ એમના માટે લાવી દીધી. અને $80,000 ખાલી 1 મહિનો ફેરવવા માટે. પછી તો દીક્ષા લઈ લેવાના હતા, પછી તો ફેરવવાની હતી જ નહીં. $80,000 જે ગાડી, 80,000 ગુણ્યા અત્યારે કેટલા થાય તમે ગણજો તમારી રીતે. તો એવી કાર, એકદમ મોંઘી કાર એમના માટે લાવી દીધી હતી.
તો આ બધું જ આવી જાહોજલાલી એને ત્યજીને આ બધા યુવાનો એ અત્યારે દીક્ષા લે છે. તો આ પ્રમુખ સ્વામી મહારાજનો પરચો એ આજે પણ આપણને જોવા મળે છે. એના એ જ શ્રીજી મહારાજ અત્યારે પણ હયાત છે, પણ આપણને એના આધારે સમજાય. અહીંયા સાથે સાથે એક સ્પષ્ટતા કરી દેવાની, અહીંયા બ્રહ્માનંદ સ્વામીની ટીકા કરવાનો કોઈ આ આખ્યાનનો હેતુ નથી. બ્રહ્માનંદ સ્વામીની ટીકા કરવાનો મને કે તમને કોઈને પણ કોઈ પણ પ્રકારનો અધિકાર નથી. જ્યારે આવો મોટો ત્યાગ જેણે કર્યો હોય, આપણા જેવાએ તો કંઈ આવો મોટો ત્યાગ કર્યો નથી જે બ્રહ્માનંદ સ્વામીનો આવો ત્યાગ છે. પણ એમના આવા પ્રસંગમાંથી આપણને કંઈક એવી સારી પ્રેરણા મળે એ હેતુસર આપણે આ આખ્યાન સાંભળીએ છીએ. અને પછી મહારાજ આ બ્રહ્માનંદ સ્વામીને પ્રથમ મહિમા કહીને હવે પોતે ટકોર કરે છે, એ આપણે આવતીકાલે જોઈશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.